નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા। આજે 7મી જૂન 2025 નો દિવસ ફેસબુકના માધ્યમથી હું તમને બધાને એક અતિ મહત્વના ગંભીર કૌભાંડ બાબતે માહિતી આપવાનો છું। મારી વાત જરાક લાંબી હોઈ શકે છે, માટે જ્યારે પણ તમે આ વિડીયો જુઓ ત્યારે આખો વિડીયો શાંતિપૂર્વક સાંભળશો એવી મારી વિનંતી છે। આજના છાપામાં સમાચાર છપાયા છે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક અને ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ વિશે। આ સંદેશ સમાચાર છે। આ સંદેશ સમાચારની અંદર જૂનાગઢ આવૃત્તિમાં એક સમાચાર છપાયા છે અને દિવ્ય ભાસ્કર અને આ સંદેશ સમાચાર છે। આ સંદેશ અને દિવ્ય ભાસ્કર બંને છાપાની અંદર એક સમાચાર લાગે, આમ જનતાને પહેલી નજરે સમાચાર જેવું લાગે એવા પ્રકારના પ્લાન્ટેડ ન્યૂઝ એટલે કે પેડ ન્યૂઝ છપાવવામાં આવ્યા છે। સામાન્ય રીતે ગુજરાતમાં કોઈ ઘટના બને તો એ ઘટના દરેક છાપામાં છપાતી હોય, પરંતુ દરેક છાપાના શબ્દો અલગ અલગ હોય। ખૂનની ઘટના થઈ હોય તો કોઈ છાપાનું ટાઇટલ અલગ હોય, બીજા છાપાનું ટાઇટલ અલગ હોય, પરંતુ આ તો બે છાપાઓ છે। આ ઉપર સંદેશ સમાચાર છે, નીચે દિવ્ય ભાસ્કર છે। આ બંને છાપાઓની અંદર કિરીટ પટેલ ભાજપના ઉમેદવારે કરોડો રૂપિયા ખર્ચીને સમાચાર એવી રીતે છપાવડાવ્યા છે જાણે વાંચનારને એમ લાગે કે છાપામાં કોઈ ન્યૂઝ આવ્યા છે। બંનેમાં શબ્દો એક સરખા છે। વિસાવદરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે તો મંડળીઓમાં વર્ષોથી થતું આવતું ખોટું અટકાવ્યું છે। આ લખ્યું છે સંદેશમાં। વિસાવદરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે તો મંડળીઓમાં વર્ષોથી થતું આવતું ખોટું અટકાવ્યું છે। એક જ શબ્દ બંને છાપામાં સેમ ટુ સેમ શબ્દો ક્યારેય હોઈ શકે નહીં, પણ એમણે આખું કરોડો રૂપિયા ખર્ચીને છાપામાં જાહેરાત છપાવી છે, પણ જાહેરાતના સ્વરૂપમાં નહીં, એ સમાચારના સ્વરૂપમાં છાપ્યું છે। એમાં લખ્યું છે કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કિરીટભાઈ પટેલને સમર્થન મળ્યું છે કે વગેરે વગેરે, અને આ વિધાનસભા સાથે જોડાયેલા છે લોકોને આમ આદમી પાર્ટી ગુમરાહ કરી રહી। બંનેમાં એક પ્રકારના ન્યૂઝ છે। મારે આખા કૌભાંડ વિશે લોકોને ધ્યાન દોરવું છે, કેમ કે હું પુરાવા સાથે, તમામ બાબતના પાક્કા પરફેક્ટ પુરાવા સાથે હું આવ્યો છું। દોસ્તો, કિરીટભાઈ પટેલ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન વર્ષ 1920 ની અંદર બન્યા, એટલે સમજી લઈએ કે 2020ની સાલમાં પહેલી વખત તેઓ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન બને છે। કોઈ પણ જિલ્લા સહકારી બેંકના ચેરમેન બનવા માટેનું મતદાન થાય છે। આ મતદાન કોણ કરે છે? આ મતદાન અલગ અલગ ગામડાઓમાં રહેલી સહકારી મંડળીઓ કરે છે। એક ગામની અંદર એક સહકારી મંડળી પણ હોઈ શકે, બે પણ હોઈ શકે, ચાર પણ હોઈ શકે। દરેક સહકારી મંડળી એટલે એક મત, એટલે કે કોઈ જિલ્લામાં 300 સહકારી મંડળીઓ હોય તો એને 300 મત એમ ગણી શકાય। આ 300 મતમાંથી જેને વધારે મત મળે એ માણસ જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટર અને પાછળથી ચેરમેન બને છે। કિરીટભાઈ પટેલે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન બનવા માટે અંદાજે મારી પાસે બધો જ ડેટા છે અને એમાંથી હું તમને પાક્કા 60 કરતા વધુ બોગસ, નકલી, ખોટી કાગળ ઉપરની સહકારી મંડળીઓ બનાવી। કોઈ પણ સહકારી મંડળી બનાવવા માટે આમ તો કોઈ ફિક્સ કાયદો નથી કે કેટલા સભ્યો જોશે, પણ ધારા પ્રમાણે 21 સભ્યોની એક કમિટી બને છે। 21 સભ્યોનું આખું લિસ્ટ આપવામાં આવે ત્યારે એક સહકારી મંડળીનું રજીસ્ટ્રેશન કરાવી શકાય છે। કિરીટભાઈ પટેલે 60 જેટલી બોગસ મંડળીઓ આખા જૂનાગઢ જિલ્લામાં ઊભી કરી। આ 60 મંડળી એટલે 60 મત, એટલે કે 60 નવા મત જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન બનવાની ચૂંટણીની અંદર ઉમેરો થયા। આ 60 મત એ એક તરફી કિરીટભાઈ પટેલને મળે એવી રીતે આખી બોગસ મંડળી બનાવવામાં આવી। હવે મંડળીઓ બનાવવાની અંદર એક નિયમ હોય છે કે કોઈ એક વ્યક્તિ, જેમ કે ગોપાલભાઈ ઇટાલિયા નામનો વ્યક્તિ આખા ગુજરાતની કોઈ પણ એક જ ધિરાણ મંડળીનો સભ્ય બની શકે। ગુજરાતમાં હજારો મંડળીઓ હોય, પણ ગોપાલ ઇટાલિયા માત્ર એક જ મંડળીનો સભ્ય બની શકે, બીજી મંડળીમાં ક્યારેય સભ્ય બની શકે નહીં। પરંતુ કિરીટભાઈ પટેલે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન બનવાનું હતું, એટલે એને શું કર્યું કે બોગસ મંડળી ઊભી કરી। એક જ વ્યક્તિ 3 મંડળીમાં સભ્ય, જેમ કે આમાં લખ્યું છે કે કરકર છગનભાઈ હરિભાઈ નામના વ્યક્તિ છે। આ વ્યક્તિ ભિયાળ સેવા સહકારી મંડળીમાં પણ સભ્ય છે, બલરામ જૂથ સેવા સહકારી મંડળીમાં પણ સભ્ય છે અને ભિયાળ કેરાળા જૂથ સેવા સહકારી મંડળીમાં પણ સભ્ય છે। અહીંયા બે બાબતની કૌભાંડ થયું છે। એક કે એક ગામમાં
ધિરાણને લગતી એક જ મંડળી હોઈ શકે, ઉત્પાદનને લગતી અલગ મંડળી, ધિરાણને લગતી અલગ મંડળી. પણ અહીંયા ભિયાળ ગામમાં ધિરાણને લગતી 3 મંડળી ઊભી કરવામાં આવી, જેમાંથી એક સાચી હોય, 2 બોગસ મંડળીઓ હોય. પણ આ 3 મંડળીમાં છગનભાઈ કરકર નામનો એક જ વ્યક્તિ ત્રણેયમાં સભ્ય છે. મારી પાસે તો બહુ લાંબુ લિસ્ટ છે, મારે બધાના નામ નથી બોલવા. ટોટલ 54 મંડળીઓનું લિસ્ટ અત્યારે મારા હાથમાં છે. આ લિસ્ટ ઉપર ફરિયાદ પણ થયેલી છે, અને ફરિયાદ થઈ ત્યારે, આ બોગસ મંડળીઓ ઉપર ફરિયાદ થઈ ત્યારે આ મારી પાસે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જુનાગઢ અને સહકારિતા વિભાગને લગતા રજિસ્ટ્રારનો ઓફિશિયલ આદેશ છે. આ સરકારી હુકમ છે જે જગ જાહેર છે. અહીં અંદર ભાજપના મળતિયા અધિકારીને ગોઠવવામાં આવ્યા. 2019-20 ની અંદર જુનાગઢ જિલ્લા સહકારી બેંકની ચૂંટણી થવાની હતી, ત્યારે નકલી મંડળીઓ એટલે કે નકલી મતદારો ઉભા કરવાનું આખું ષડયંત્ર ઉભું કરવામાં આવ્યું. આ ષડયંત્ર સામે કેટલાક જાગૃત નાગરિકોએ વાંધો લીધો, અને આ વાંધા ઉપર સરકારી માણસે જે હુકમ કર્યો એ હુકમ મારા હાથમાં છે. પહેલા તો નકલી મંડળી કઈ બનાવવામાં આવી? સેમરાળા જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી બનાવવામાં આવી. આ મંડળી ક્યારે બની? 2019માં, 22/11/2019માં બની. ત્યાર પછી બલરામ જૂથ સેવા સહકારી મંડળી બની. આ મંડળી ક્યારે બની? 29/11/2019માં બની. પરિશ્રમ ખેડૂત સેવા સહકારી મંડળી ચોકલી, આ મંડળી ક્યારે બની? 22/11/2019. આ પછી જય મુરલીધર જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી 21/12/2019માં બની. સુખપુર વડાલ કિસાન જૂથ સેવા સહકારી મંડળી 22/11/2019 ના રોજ બની. સૌરાષ્ટ્ર કૃષિ સેવા સહકારી મંડળી ક્યારે બની? 22/11/2019 ના રોજ. ગલિયાવાડા કૃષિ સેવા સહકારી મંડળી ક્યારે બની? 27/11/2019. ખેડૂત સેવા સહકારી મંડળી માખિયાળા ક્યારે બની? 27/11/2019. જય દ્વારકાધીશ જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી બામણગામ ક્યારે બની? 18/12/2019. મહાદેવ ખેડૂત સેવા સહકારી મંડળી મેવાસા કમરી ક્યારે બની? 21/12/2019. ભારત ખેડૂત જૂથ સેવા સહકારી મંડળી સુખપુર ક્યારે બની? 21/12/2019. જુનાગઢ તાલુકા નાના અને સીમાંત ખેડૂત સેવા સહકારી મંડળી પ્લાસવા ક્યારે બની? 21/12/2019. ઈવનગર નાના અને સીમાંત ખેડૂત સેવા સહકારી મંડળી ક્યારે બની? 4/1/2020. જય ગિરનાર જૂથ સેવા સહકારી મંડળી આણંદપુર. આટલી બોગસ મંડળીઓ 2019ના 12મા મહિનામાં અને 11મા મહિનામાં એક સાથે 40-50 નવી મંડળીઓ જુનાગઢમાં બની ગઈ. છતાં પણ જિલ્લા સહકારી તંત્રને ક્યાંય ખોટું ન લાગ્યું. 60 જેટલી આવી બોગસ મંડળીઓ, આ તો હું ઓછા નામ બોલ્યો છું, આવી 60 જેટલી બોગસ મંડળીઓ, કાગળ ઉપરની મંડળીઓ, જે મંડળીનું કોઈ ઓફિસ એડ્રેસ નથી, જે મંડળીનું કોઈ ધિરાણ નથી, જે મંડળીનું કશું જ કામ નથી, આવી 60 નવી મંડળીઓ એક જ મહિનાની અંદર જુનાગઢ જિલ્લા આખાની અંદર ઊભી કરવામાં આવી. આ 60 મંડળી બનવાના કારણે જિલ્લા સહકારી બેંકના ચેરમેન બનવાની ચૂંટણીમાં 60 નવા મતનો ઉમેરો થયો. આ 60 મતદારો કોણ હતા? ભાજપના માણસો. આ 60 નવા મત ઉમેરાવાના કારણે, આ બોગસ મંડળીઓના કારણે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના 2020 આસપાસ ચેરમેન બની ગયા. અને આ બોગસ મંડળીઓ કાગળ ઉપર આજે પણ ચાલુ છે. હવે એમના ચેરમેન બન્યા પછી શું થયું? એમના ચેરમેન બન્યા પછી ચારો તરફ તમામ તાલુકાઓમાં, એક જગ્યાએ નહીં, માત્ર વિસાવદર, માત્ર ભેસાણ નહીં, તમામ તાલુકાઓમાં, તાલાળામાં, ગીર ગઢડામાં, મેંદરડામાં, માણાવદરમાં, વંથલીમાં, કેશોદમાં, પોરબંદરમાં, ગીર ગઢડામાં અનેક સહકારી મંડળીઓમાં ખેડૂતોના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થવા લાગ્યો. છાપામાં એવા સમાચાર છપાવ્યા છે ભાજપના ઉમેદવાર કિરીટભાઈએ કે વિસાવદર ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ તો મંડળીઓમાં વર્ષોથી થતું આવતું ખોટું અટકાવ્યું છે. આ પેડ ન્યૂઝ છે, લાખો રૂપિયા આપીને પૈસાથી છપાવેલા સમાચાર છે. ખોટું અટકાવ્યું નથી, ખોટું કરીને તો ચેરમેન બન્યા છે. અનેક ગામડાઓમાં ફેક મંડળી બનાવી, અને ફેક મંડળી બનાવવામાં કયા કયા વસ્તુનું ખોટું કર્યું? એક, મારી પાસે બધી જ વસ્તુના પાક્કા લિસ્ટ છે, પણ કોર્ટ કચેરી કાયદો બધું લાચાર છે. કોઈ કોર્ટ કચેરીમાં જવાનો કશો જ ફાયદો નથી, કેમ કે ભાજપના માણસો કોર્ટ કચેરી કાયદો ખિસ્સામાં લઈને ફરે છે. તો આ જનતાની અદાલતમાં હું રજૂ કરું છું. આ કાગળિયા સરકારી તંત્ર પાસે રજૂ થઈ ચૂકેલા છે. મેં કોઈ ગુપ્ત માહિતી કે કોઈ જાદુઈ વાત નથી ખોજી કાઢી. આ ઓલરેડી બધી પ્રોસેસ થઈ ચૂકી છે, પણ સરકારી તંત્ર ઘોળીને પી ગયું.
કિરીટભાઈ પટેલે જિલ્લા સહકારી બેંકના ચેરમેન બનવા માટે 60 નવી બોગસ મંડળીઓ, ખોટી મંડળીઓ, જે હકીકતમાં કશું જ કામ નથી કરતી, માત્ર કાગળ ઉપર મંડળી હોય એવી ઊભી કરી. આ મંડળી ઊભી કરવામાં એણે એક જ વ્યક્તિને અલગ અલગ 3 મંડળીમાં 4 મંડળીની અંદર સભ્ય બનાવ્યા. કાયદો એવો છે કે એક વ્યક્તિ એક જ મંડળીનો સભ્ય બની શકે, પણ એનો છેડેછોક ઉલાળો કર્યો. મારી પાસે વ્યક્તિના નામ પણ છે કે કયો વ્યક્તિ કઈ કઈ મંડળીની અંદર સભ્ય બન્યા છે. ઇવન કિરીટભાઈ બાલુભાઈ પટેલ, ભાજપના ઉમેદવાર, પોતે આણંદપુર સેવા સહકારી મંડળી આણંદપુરમાં અને શ્રી સર્વોદય જૂથ સેવા સહકારી મંડળી પ્લાસવા, આ બંનેની અંદર એ માણસ સભ્ય છે. એક વ્યક્તિ 2 મંડળીમાં ન બની શકે. કિરીટભાઈ પોતે અત્યારે 2 મંડળીના સભ્ય છે. પછી એના ઘણા માણસો છે, આની અંદર બધાના નામ લખ્યા છે, મારે નામ નથી બોલવા. એક જ વ્યક્તિ 3 મંડળીમાં સભ્ય છે અને આ બધી જ મંડળીઓ બોગસ છે. તો પહેલું કામ આ કર્યું. બીજું કે એક જ પ્રકારના નામ, ધારો કે ગોપાલભાઈ, રમેશભાઈ, છગનભાઈ, મગનભાઈ, આટલા નામ આધારે એક્સ નામના ગામમાં મંડળી બનાવી. પછી ઈનાઈ માણસો બીજા ગામમાં મંડળી બનાવી, ઈનાઈ માણસો ત્રીજા ગામમાં મંડળી બનાવી. એટલે કે 20 જણાની એક ટોળકી બનાવી. એ 20 જણાના નામ ઉપર ફલાણા ગામમાં પણ મંડળી, ઈનાઈ 20 જણાના નામ ઉપર બીજા ગામમાં મંડળી, ઈનાઈ વ્યક્તિના નામ ઉપર ત્રીજા ગામમાં મંડળી. એટલે કે બોગસ મંડળીઓ 3 ખોલી, ત્રણેયમાં એકના એક વ્યક્તિઓ સભાસદો, અને આ 3 બોગસ મંડળીના કારણે જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાં 3 મતોનો વધારો થયો. બીજી વાત કે કોઈ પણ મંડળી જે છે, સહકારી મંડળી, એનો એક નિયમ છે કે સહકારી મંડળીએ માત્ર અને માત્ર જિલ્લા સહકારી બેંકમાંથી ધિરાણ લીધું હોય તો અને તો જ એ મત આપી શકે. પણ અહીંયા કાયદાના લીરે લીરા ઉડાડી દીધા. જે કોઈ સહકારી બેંક, સહકારી મંડળી હોય, આ સહકારી મંડળીઓએ માત્ર અને માત્ર જુનાગઢ જિલ્લા સહકારી બેંક પાસેથી લોન લીધી હોય તો જ જુનાગઢ જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં મત આપી શકે. પણ કિરીટ પટેલના ખિસ્સામાં કાયદો છે. એણે શું કર્યું કે શ્રી સુખપુર વડાલ કિસાન જૂથ સેવા સહકારી મંડળી વડાલ, આ મંડળીએ યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાંથી ધિરાણ લીધું છે. છતાં પણ આ મંડળી જેડીસીસી બેંકની અંદર મતદાર બની ગઈ, કેમ કે કિરીટ પટેલની બોગસ મંડળી છે. શ્રી સૌરાષ્ટ્ર કૃષિ સેવા સહકારી મંડળી વડાલ, આ મંડળીએ પણ યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાંથી ધિરાણ મેળવ્યું છે. છતાં પણ આ મંડળી જેડીસીસી બેંકની મતદાર બની ગઈ. શ્રી ગલિયાવાડા કૃષિ સેવા સહકારી મંડળી, આ મંડળીએ પણ જેડીસી બેંકમાંથી નહીં, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા જુનાગઢ શાખામાંથી ધિરાણ મેળવ્યું છે. છતાં પણ આ મંડળી બેંકની મતદાર બની ગઈ. શ્રી ખેડૂત સેવા સહકારી મંડળી માખિયાળા, આ મંડળી પણ જુનાગઢ યુનિયન બેંકમાંથી ધિરાણ મેળવ્યું હોવા છતાંય બેંકની સભાસદ બની ગઈ, બેંકની મતદાર બની ગઈ છે. દોસ્તો, અનેક પ્રકારે કૌભાંડો કરી, ખોટું કરી, કાયદાના ચિત્રા ઉડાવી કિરીટ પટેલ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના 2020 આસપાસના સમયમાં ચેરમેન બન્યા. અને એના પછી ખેડૂતોના નામે લૂંટફાટ ચલાવવાનું, કરોડોના કૌભાંડનો એક આખો ખેલ ચાલ્યો. હવે ખેલ બતાવું કે આ મારા હાથમાં તાલાળા તાલુકાની એફઆઈઆર છે. તાલાળા પોલીસ સ્ટેશનમાં વાડલા ગામની અંદર સહકારી મંડળીમાં જે કૌભાંડ થયું એની એફઆઈઆર ની કોપી મારી પાસે છે. ગામનું નામ વાડલા, તાલુકો તાલાળા, એફઆઈઆર નંબર 0676. એફઆઈઆર ની તારીખ છે 6/10/2023. એટલે કે કિરીટ પટેલ આવ્યા પછી કૌભાંડ આવ્યું. કેટલા રૂપિયાનું કૌભાંડ છે? 1,86,00,000 રૂપિયાનું કૌભાંડ માત્ર એક નાના એવા વાડલા ગામમાં થઈ ગયું. આ વાડલા ગામનું કૌભાંડ છે. આની હું ડિટેલમાં પછીથી વાત કરીશ. આ બીજી મારી પાસે એફઆઈઆર છે. આ એફઆઈઆર ભેસાણ પોલીસ સ્ટેશનના વાંદરવડ ગામની એફઆઈઆર છે, જે 2023 ની એફઆઈઆર છે. આ એફઆઈઆર માં ઉલ્લેખ પ્રમાણે 6,56,00,000 રૂપિયાનું કૌભાંડ થયું છે વાંદરવડ ગામમાંથી. આ ત્રીજી મારી પાસે એફઆઈઆર છે ભેસાણ પોલીસ સ્ટેશનના આ મારી પાસે એફઆઈઆર છે ગીર ગઢડા પોલીસ સ્ટેશન, એનું ધોકડવા ગામ છે. એફઆઈઆર નંબર 770 2023 ની એફઆઈઆર છે. આ એફઆઈઆર માં 33 લાખ રૂપિયાની ઉચાપતનો ગુનો દાખલ થયો છે. આ મારી પાસે ગીર ગઢડાની બીજી એફઆઈઆર છે, જેમાં કૈલાવડ ગામની એફઆઈઆર છે. 653 નંબરની એફઆઈઆર 2023 માં થઈ છે. 73 લાખ રૂપિયાનું કૌભાંડ નાના ગામની મંડળીમાં છે. આ મારી પાસે માળિયા હાટીના તાલુકો છે,
એની 459 નંબરની એફઆઈઆર છે, 2021ની એફઆઈઆર છે. ભંડુરી ગામની સહકારી મંડળીની અંદર 1,60,00,000 રૂપિયાના કૌભાંડની આ એફઆઈઆર છે. આ મારી પાસે વંથલી તાલુકાની વંથલીના લુસાડા ગામની એફઆઈઆર છે, 353 નંબરની એફઆઈઆર 2023ની એફઆઈઆર છે. અને આ એફઆઈઆર પ્રમાણે મંડળીના કરતા હરતા માણસોએ સહકારી બેંકમાંથી ટોટલ આંકડો ક્યાં લખ્યો છે, 1,23,00,000 રૂપિયાની ઉચાપત કરી છે. આ બધી એફઆઈઆર મેં વાંચી. આ તો મારી પાસે થોડી છે, ઢગલાબંધ એફઆઈઆરો ખેડૂતોએ કરી છે. આ કૌભાંડની મોડસ ઓપરેન્ડી હું તમને જણાવું કે સહકારી મંડળીના મંત્રી, તાલુકા બેંકના મેનેજર અને જિલ્લા સહકારી બેંકના વહીવટદારો, જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે કિરીટ પટેલ, એના નેતૃત્વમાં જિલ્લા બેંક ચાલે, જિલ્લા બેંકના નેતૃત્વમાં તાલુકા બેંક ચાલે અને તાલુકા અને જિલ્લા બેંકના નેતૃત્વમાં ગામની સહકારી મંડળી કામ કરતી હોય છે. હવે કૌભાંડની મોડસ ઓપરેન્ડી શું છે કે જે ખેડૂતનું મૃત્યુ થઈ ગયું હોય, જેમ કે હું તમને બતાવું, અહીંયા એફઆઈઆર ના શબ્દો વાંચી સંભળાવું. હજારો કરોડો રૂપિયાનું કૌભાંડ કિરીટભાઈ પટેલના નેતૃત્વમાં થઈ ચૂક્યું છે અને આમ છતાંય છાપામાં આવા ફેક ન્યૂઝ છપાવડાવે છે. આજના છાપામાં છે કે કિરીટ પટેલે તો વર્ષોથી થતું આવતું ખોટું અટકાવ્યું છે. ભાઈ, ખોટું નથી અટકાવ્યું, ખોટું ચાલુ કર્યું છે. જે ખેડૂતો સુખેથી શાંતિથી જીવતા હતા એમના ખાતામાંથી કરોડો રૂપિયા ઉઠાવી લઈ. આ હું એક એફઆઈઆર વાંચું છું. આ એફઆઈઆર માં લખ્યા પ્રમાણે આ 6,56,00,000 રૂપિયાની એફઆઈઆર છે. આ એફઆઈઆર માં લખ્યું છે પાના નંબર 4 ઉપર કે ખેડૂત સભાસદોને તેમને આપવા પાત્ર ધિરાણ કરતા ખૂબ વધુ રકમનું ધિરાણ કરેલ હોવાનું જણાયું છે. હવે શું લખ્યું છે? રાણાભાઈ પ્રેમજીભાઈ બોરીચા નામના ખેડૂત છે, એફઆઈઆર માં લખ્યું છે, એને માત્ર બેંકમાંથી 2,70,000 રૂપિયા જ મળવા પાત્ર છે, પરંતુ એના ખાતામાં 8,10,000 રૂપિયા નાખી અને ઉપાડી લેવામાં આવ્યા. રમાબેન ગોવિંદભાઈ નામના ખેડૂતને 3,43,000 રૂપિયા મળવા પાત્ર છે, પરંતુ એના ખાતામાં 13,80,000 રૂપિયાની લોન નાખવામાં આવી અને લોન ભાજપના માણસોએ ઉપાડી લીધી. મનસુખભાઈ સોમાભાઈ ડાભી નામના ખેડૂતને માત્ર 2,72,000 લોન મળવા પાત્ર હતી, એના ખાતામાં 14,70,000 રૂપિયાની લોન નાખી ભાજપના માણસોએ ઉપાડી લીધી. મુકેશભાઈ કાબાભાઈ સાવલિયા નામના ખેડૂતને 3,03,000 ની લોન મળવા પાત્ર હતી, પરંતુ એના ખાતામાં 12,18,000 રૂપિયાની લોન ઉપાડી ભાજપના માણસોએ બાકીના પૈસા ઉપાડી લીધા. મથુરભાઈ ખીમાભાઈ ભેસાણીયા નામના ખેડૂતને 7,70,000 ની લોન મળવા પાત્ર હતી, પણ એના ખાતામાંથી 33,75,000 રૂપિયાનું ધિરાણ મેળવી લેવામાં આવ્યું. વિપુલભાઈ ભીખાભાઈ કપુરિયાને 8,46,000 ધિરાણ મળવા પાત્ર છે, પણ એના ખાતામાંથી 33,95,000 ની લોન લઈ લેવામાં આવી. ભીખુભાઈ બચ્ચુભાઈ વિરડિયા નામના ખેડૂત છે, એને 8,29,000 રૂપિયાની લોન મળવા પાત્ર છે, એના ખાતામાં 20,25,000 રૂપિયાની લોન લઈ લેવામાં આવી. વિનુભાઈ ફુલાભાઈ કુંજડિયા નામના ખેડૂતને 6,82,000 રૂપિયા મળવા પાત્ર છે, પણ એના ખાતામાંથી 23,55,000 રૂપિયાની લોન લઈ લેવામાં આવી. તો કૌભાંડનો આ પહેલો પ્રકાર છે. પહેલો પ્રકાર એ છે કે ખેડૂતને જેટલા રૂપિયા મળવા પાત્ર હોય એના કરતા 4 ગણા 5 ગણા રૂપિયા ખેડૂતોના નામે ઉપાડી લીધા અને એ પૈસા ભાજપના માણસો વાપરી ગયા અને કરોડોનું કૌભાંડ કર્યું. આ પહેલો પ્રકાર, જેને અંગ્રેજીમાં કહીશું ઓવર ધિરાણ. બીજો પ્રકાર આ જ એફઆઈઆર માં લખ્યું છે કે સભાસદ લિસ્ટમાં ગેરરીતિ આચરી તે નાણાં બેંકમાં નહીં જમા કરાવી ઓળવી ગયેલ. એટલે કે માણસે જે કાંઈ લોન બેંકમાંથી મંડળીમાંથી લીધી હોય એ પૈસા જયારે પાછા દેવા ખેડૂતો ગયા મંડળીને ત્યારે પૈસા તો લઈ લીધા, પણ એ પૈસા ખેડૂતના ખાતામાં જમા ન કર્યા. મંડળીના માણસોએ અને ભાજપના માણસોએ પૈસા વાપરી ગયા. જેમ કે એમાંય નામ લખેલા છે ખેડૂતોના કે બાબુભાઈ કાનાભાઈ દેસાઈ નામના ખેડૂતે મંડળીમાં 6,75,000 રૂપિયા જમા કરાવ્યા, જે એને લોન લીધી તે પાછી આપી. આ પૈસા ખેડૂતના ખાતામાં જમા ન કર્યા, વાપરી ગયા. નાથાભાઈ કાનાભાઈ દેસાઈ 8,85,000, પાંચાભાઈ કાનાભાઈ રામાણી 8,75,000, વજુભાઈ કાનાભાઈ વેકરિયા 8,50,000, પરસોત્તમભાઈ કાનજીભાઈ વેકરિયા 8,50,000, ધીરુભાઈ નરસિંહભાઈ ખીમાણી 8 લાખ,
મનસુખભાઈ ભનુભાઈ ડોબરિયા 8,25,000, ધનજીભાઈ મંજીભાઈ કપૂરી 8,75,000. આવા તો 21 જેટલા ખેડૂતો છે જેણે રૂપિયા જમા કરાવ્યા લોનના. આ કરોડો રૂપિયા બેંકમાં જમા ન પાડ્યા, ખેડૂતના ખાતામાં જમા ન પાડ્યા. આ બધા જ રૂપિયા ભાજપના માણસો, મંડળીના માણસો અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકના લોકો વાપરી ગયા. તો આ કૌભાંડનો બીજો પ્રકાર. તમામ તાલુકામાં કૌભાંડ થયું છે. હું તો 8-10 મંડળીઓના જ કાગળ લઈને આવ્યો છું. તમામ તાલુકામાં. પહેલો પ્રકાર, ખેડૂતને મળવા પાત્ર રૂપિયા હોય એના કરતા 5-5 ગણા વધારે રૂપિયા એના ખાતામાં ઉધારી અને ઉઠાવી લીધા અને વાપરી ગયા ભાજપના માણસો. બીજો પ્રકાર, કે જે ખેડૂતોએ જેન્યુન લોન લીધી હતી, વ્યાજબી 5 લાખની લોન લીધી હતી અને 5 લાખ પાછા આપવા ગયા, તો એ 5 લાખ ખેડૂતના ખાતામાં જમા કરવાના બદલે વાપરી ગયા. હવે ત્રીજો પ્રકાર, કે ખેડૂત દ્વારા ખરેખર જેટલા રૂપિયા ઉઠાવવામાં આવ્યા હોય એના કરતા વધારે રૂપિયા ચોપડે બતાવ્યા. આ જ એફઆઈઆરમાં છે કે ભૂપતભાઈ સમજુભાઈ સાવલિયા એને ખરેખર મંડળીમાંથી 3,75,000 રૂપિયા ઉપાડી લીધા હતા, એના હાથમાં આવ્યા ખેડૂતના, પણ એના ખાતામાં ઉધાર્યા 6,75,000 રૂપિયા. લાલજીભાઈ પરબતભાઈ સાવલિયાને 3,08,000 રૂપિયા ઉપાડ્યા, પણ એના ખાતામાં ઉધાર્યા 6,75,000 રૂપિયા. પ્રવીણભાઈ હકુભાઈ કપુરિયાએ 1 લાખ રૂપિયા મંડળીમાંથી લોન લીધી, એના ખાતામાં ઉધાર્યા 3 લાખ રૂપિયા. મનસુખભાઈ જેઠાભાઈ કાનપરિયાએ ઉઠાવ્યા 1,75,000, પણ એના ખાતામાં નાખ્યા 4,80,000. આ ચોથો પ્રકાર છે. અને દોસ્તો, હું હજુ બીજી એફઆઈઆર, કે કરોડો રૂપિયા કૌભાંડ કરવાના બીજા ક્યાં રસ્તા નથી. ખેડૂતોના પૈસા ખાઈ જાય છે અને શરમ નથી. અને ઉપરથી કિરીટભાઈ પટેલ છાપામાં આવી જાહેરાત છપાવે છે, પૈસા આપીને આવી જાહેરાત છપાવે છે. એમાં લખ્યું છે કિરીટભાઈ તો ખેડૂતોના હામી છે, ખેડૂતોનું બધું વર્ષોથી ખોટું અટકાવ્યું, કિરીટભાઈ ન હોત તો એફઆઈઆર ન થાત, કિરીટભાઈ ન હોત તો ખેડૂતોને અત્યાર સુધીમાં કંઈક તકલીફ થઈ ગઈ હોત. દોસ્તો, કિરીટભાઈ આવ્યા પછી તો આ બધા કૌભાંડ ચાલુ થયા છે. જુનાગઢમાં નહીં, આખા ગુજરાતમાં આ પ્રકારે કૌભાંડ હાલે છે. હવે હું બીજી એફઆઈઆર વાંચી સંભળાવું તમને. તાલાળા તાલુકાના વાડલા ગામની એફઆઈઆર છે. આમાં ખેડૂતોને મળવા પાત્ર ધિરાણ કરતા વધારે રકમનું ધિરાણ કાઉન્સમાં લોન મંજૂર કરી, જેની વિગત નીચે પ્રમાણે છે. હવે શું વિગત છે? કે પ્રવીણભાઈ અરજણભાઈ અજુડિયા એને 1 લાખ અને એના ખાતામાં 18,59,000 ની રકમ બતાવી દીધી. હકીકતમાં એને 2 લાખ રૂપિયા મળવા પાત્ર નથી. આ સિવાય અનેક પ્રકારનો, હું કહેવા બેસીશ તો ઘણું લાંબુ થાય. બધી એફઆઈઆર જગ જાહેર છે. મેં કોઈ જાદુઈ વાત કે કોઈ નવી વાત મેં ગોતી નથી કાઢી. પણ કૌભાંડ કરવાના 4 રસ્તાઓ છે. પહેલો રસ્તો, કે જે ખેડૂતો ગુજરી ગયા હોય, 20-20 વર્ષ પહેલા ગુજરી ગયા, 15-15 વર્ષ પહેલા, 10-10 વર્ષ પહેલા ગુજરી ગયા, એમના નામે બેંકમાં ખાતા બતાવી, એમના ખાતામાંથી 15-15, 20-20 લાખ રૂપિયાની લોન બતાવી, એ રૂપિયા ભાજપના માણસોએ કિરીટભાઈના નેતૃત્વમાં ખાઈ ગયા. અને આવું એક ગામમાં નહીં, એક તાલુકામાં નહીં, 10 તાલુકાના 100 કરતા વધુ ગામડામાં કૌભાંડ થયું છે. અને આ સમગ્ર કૌભાંડ 2020 પછી જ થયું છે. કિરીટભાઈ 2020માં ચેરમેન બન્યા, ત્યારબાદ જ આ બધા કૌભાંડ ચાલુ થયા છે. પહેલો પ્રકાર, મરી ગયેલા ખેડૂતોના ખાતામાં લોન બતાવી એ રૂપિયા વાપરી જવાના. બીજો પ્રકાર, કે જે ખેડૂતનું કોઈ બેંકમાં ખાતું જ નથી, કોઈ બેંકમાં ખાતું નથી, એ ખેડૂતના નામ ઉપર 15-15, 20-20 લાખની લોન બતાવી દીધી અને એ પૈસા ઉપાડીને વાપરી ગયા. ત્રીજો પ્રકાર, કે જે ખેડૂત પાસે જમીન જ નથી, જમીનનો માલિક ન હોય જે માણસ, એ મંડળીમાંથી ધિરાણ ન મેળવી શકે. આમ છતાંય વાંદરવડ ગામમાં જે માણસ જમીનનો માલિક નથી, એના નામ ઉપર લાખો રૂપિયાની લોન લઈ લેવામાં આવી, એ રૂપિયા ભાજપના માણસો વાપરી ગયા. ચોથો પ્રકાર, કે જે ખેડૂતોએ લોન મંડળીમાંથી લીધી હોય, એ સમય થાય ત્યારે એને પાછા આપવા જાય તો એ પૈસા પાછા તો લઈ લે, પણ ખેડૂતના ખાતામાં જમા ન કરે. કરોડો રૂપિયા ખેડૂતોએ જે મંડળીમાં જમા કરાવ્યા, એ પૈસા હાથ ઉપર ઉચ્ચક રાખ્યા અને 10 તાલુકાઓના હજારો ગામડાઓની અંદર એ પૈસા બધાએ ભાગ બટાઈ કરીને વાપરી ગયા. હવે શું થયું? કે મરી ગયેલા ખેડૂતના નામે લોન બતાવી, કૌભાંડ ખુલ્યું, એફઆઈઆર ખેડૂતોએ કરાવી. હવે આ જુનાગઢ જિલ્લા સહકારી બેંક, જે કિરીટભાઈ ચેરમેન છે, એ બેંક ઓલા મરી ગયેલા ખેડૂતોને નોટિસ મોકલે છે કે તમારે 18 લાખ રૂપિયા ભરવાના બાકી છે. અનેક ગામડામાં એવી નોટિસ આવી છે, મરેલા માણસો નામની નોટિસો નીકળી. બીજી નોટિસ, જેને પોતાની જમીન જ નથી,
એના નામની નોટિસ ગામડામાં આવી કે તમારે હવે આટલા રૂપિયા ભરવા પડશે. જે માણસનું બેંકમાં ખાતું જ નથી એને બેંકની નોટિસ આવી કે આટલા રૂપિયા તમારે બેંકમાં ભરવા પડશે. જે વડીલોએ પૈસા બેંકના પાછા ભરી દીધા છે, મંડળીમાં પૈસા પાછા આપી દીધા છે, એને પણ બેંકની નોટિસ આવી કે તમારા આટલા પૈસા બાકી છે. હજારો ગામડાઓની અંદર આ કૌભાંડ થયું. બેંકની નોટિસો આવે છે, ખેડૂતો ફફડે છે, ખેડૂતો ડરે છે, મૂંઝાય છે કે મેં તો પૈસા લીધા નથી, હું પૈસા કેવી રીતે ભરીશ. અને એવી રીતે વાંદરવડ ગામમાં રાજાભાઈ નામના એક ખેડૂતને આઘાત લાગી ગયો. એને 5 લાખની નોટિસ આવી. રાજાભાઈએ 5 લાખ રૂપિયાનું ધિરાણ લીધું નથી, એના નામે કૌભાંડ થઈ ગયું. પૈસા ભાજપના માણસો લઈ ગયા. નોટિસ રાજાભાઈને આવી. રાજાભાઈને આઘાત લાગ્યો અને આત્મહત્યા કરી લીધી. આજે એના બૈરા છોકરા પરિવાર રખડી પડ્યો. જૂની ધારી ગુંદાળી ગામમાં એક ભાઈ છે, એને પણ આવી રીતે 7-8 લાખ રૂપિયાની નોટિસ આવી. એને એમ થયું એ ભાઈને કે મેં તો પૈસા લીધા નથી તો મારે આ પૈસા ક્યાંથી ભરવાના. એ માણસને આઘાત લાગ્યો, ટેન્શન થયું, હાર્ટ એટેક આવ્યો ને ભાઈ મરી ગયા. એવી રીતે અનેક માણસોને હાર્ટ એટેક આવ્યા, માનસિક અસ્થિર થઈ ગયા, આત્મહત્યા કરી લીધી. કરોડો રૂપિયાનું કૌભાંડ કિરીટભાઈ પટેલ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન બન્યા પછી જુનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓની અંદર કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે. અને આ બધા કૌભાંડને સરકારી તંત્રનો ખુલ્લો ટેકો છે, જબરજસ્ત ટેકો છે કે મન ફાવે એવું કરો. અને આ બધું કરવા પહેલા નકલી મંડળીઓ બનાવવામાં આવી. આજનું દિવ્ય ભાસ્કર છે. દિવ્ય ભાસ્કરમાં કિરીટભાઈએ પૈસા આપીને એક લેખ છપાયો છે. આ લેખ છપાયો છે. આ લેખમાં એવું લખ્યું છે કે વિસાવદરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે તો મંડળીઓમાં વર્ષોથી થતું આવતું ખોટું અટકાવ્યું છે. વાહ ભાઈ વાહ. એણે લખ્યું છે કે જો કિરીટભાઈ પટેલે આ કૌભાંડને ઉજાગર કર્યું ન હોત તો આ વિસ્તારના તમામ ગામના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ હોત. કિરીટભાઈએ અહેસાન ન કર્યું હોત તો ખેડૂતો બરબાદ થઈ ગયા હોત. તો આ અહેસાન કરનાર કિરીટભાઈ પટેલને મારે એક પ્રશ્ન પૂછવો છે કે કિરીટભાઈ, તમે જ્યારે આ છાપામાં આજના 7 તારીખના છાપામાં લેખ છપાયો એમાં તમે કબૂલ્યું છે કે ખેડૂતોએ ખોટું નથી કર્યું. કિરીટભાઈની બેંક કબૂલે છે કે ખેડૂતોએ ખોટું નથી કર્યું, ખેડૂતોના ખાતામાંથી પૈસા ઉપડી ગયા છે પણ ખેડૂતોએ નથી લીધા. તો પછી કિરીટભાઈ, તમારી જુનાગઢ જિલ્લા સહકારી બેંક ખેડૂતોને કરોડો રૂપિયાની ઉઘરાણીની નોટિસો શું કામ આપે છે? તમે છાપામાં જાહેરાત છપાવો છો કરોડો આપીને કે ખેડૂતો સાથે ખોટું થતું હતું, એ કિરીટભાઈએ ઉજાગર કર્યું અને એની ઉપર કાર્યવાહી કરાવી. તો પછી ખોટું જ ખેડૂતો સાથે થયું છે, એ જ ખેડૂતને તમારી બેંક નોટિસ આપે છે, તમારી બેંક પોલીસ મોકલે છે, પોલીસના દ્વારા ખેડૂતોને ધમકાવવામાં આવે છે, પઠાણી ઉઘરાણી કરાવવામાં આવે છે, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે આ વિસ્તારના, અને એક બાજુ તમે જાહેરાત કરો છો. મારી બધા ભાજપના મિત્રોને વિનંતી છે કે દોસ્તો, ચૂંટણીઓ આવતી રહેશે, જાતી રહેશે. હું તો પુરાવા લઈને બેઠો છું, મારી પાસે ઢગલો પુરાવા છે. આ તો વિડીયો લાંબો થઈ જાય એટલે હું બોલતો નથી, પુરાવાની કોઈ તાણ નથી. તમે વિચારો કે એક જ ગામમાં 2 ધિરાણ સહકારી મંડળી ન બને ક્યારેય. એક ગામમાં એક જ મંડળી હોય ધિરાણ આપવા વાળી, એના બદલે 60 જેવી એવી મંડળીઓ છે જે એક જ ગામમાં 2 ધિરાણ મંડળી છે. એક અસલ છે અને એક કાગળ ઉપર છે. એક વ્યક્તિ માત્ર એક જ ધિરાણ મંડળીનો સભ્ય થઈ શકે, પરંતુ અનેક મંડળીમાં એકનો એક ભાજપનો માણસ સભ્ય બનાવ્યો અને આવી રીતે બોગસ મંડળીઓ કિરીટ પટેલે બનાવી છે. આવી રીતે બોગસ મંડળીઓ બનાવી કિરીટભાઈ જુનાગઢ એપીએમસી યાર્ડના ચેરમેન પણ બન્યા હતા અને હાલમાં જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન બન્યા છે. દોસ્તો, મારે તમને એટલી જ વિનંતી કરવી છે, કહેવા જેવું ઘણું છે. ભાજપના મિત્રોને વિનંતી છે કે ચૂંટણીઓ આવશે, ચૂંટણીઓ જશે, ક્યારેક મારી પાર્ટી જીતશે, ક્યારેક તમારી પાર્ટી જીતશે, પણ આવી રીતે કૌભાંડો કરીને ખેડૂતોના લોહી પરસેવાની કમાણીને ચૂસી જઈને ખેડૂતોના નિશાસા લેનાર, ખેડૂતોના લોહી ચૂસનાર વ્યક્તિને તમે મદદ કરશો અને તમારા મતથી એવા માણસોને ચૂંટણીમાં મત મળશે તો એ પાપ લાગશે. ગોપાલ ઇટાલિયા દેશની અંદર કોઈ મોટી હસ્તી નથી. આ દેશની મોટી હસ્તી આપણા દેશના ખેડૂતો છે. જગતનો તાત છે જે આપણા બધાનું પેટ ભરે છે, વેઠ ઉતારે છે, દિવસ રાત, તડકો ટાઢ, વરસાદ, પાણી, દીપડાનું જોખમ, સિંહનું જોખમ, વીંછી, સાપનું જોખમ, લાઈટ આવે, લાઈટ ન આવે, અનેક પ્રકારની યાતનાઓ સહન કરીને આપણો જગતનો તાત આપણા મોંમાં જાય એવો અનાજનો કોળિયો પકવે છે. એ લોહી પરસેવાની કમાણીમાંથી ખેડૂત જે 2 પૈસા કમાય છે એ કિરીટભાઈ પટેલની જિલ્લા સહકારી બેંક એનું કૌભાંડ કરી જાય છે. ખેડૂતોએ આત્મહત્યા કરવી પડે છે. અને આવા કિરીટ પટેલ માટે ભાજપના કાર્યકર્તાઓ ગામડે ગામડે મત માંગવા જાય તો મને એમ લાગે છે બહુ મોટું પાપ છે.
ભલે જે ચૂંટણી જીતે જે હારે કઈ વાંધો નથી, લોકશાહી છે, જે રીતે જે થાય તે, પણ કમસે કમ પાપના ભાગીદાર ન બનીએ. કરોડો ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે અને હજુ મારી પાસે ઘણી મોટી માહિતી છે, મોટા પ્રૂફ છે. હું કેટલાક માણસોને કેમેરા સામે લઈને આવીશ, એ માણસો શું થયું કેમ થયું બોલશે. થોડાક દિવસ રાહ જુઓ. હજુ હું સ્ટેપ બાય સ્ટેપ, આ પહેલું પગથિયું છે, બીજું પગથિયું થોડાક દિવસની અંદર હું પાછો સામે આવીશ અને ખુલ્લેઆમ નામ સાથે કેમેરા, વિડીયો, ઓડિયો ઘણું બધું મારી પાસે આવ્યું છે. આ કૌભાંડ એવડું મોટું કૌભાંડ છે, એવડું મોટું કૌભાંડ છે કે ખેડૂતોને બરબાદ કરવામાં કઈ બાકી નથી રાખ્યું. અબજો રૂપિયાની સહકારી મંડળીમાંથી લૂંટી લીધા પછી કિરીટભાઈએ આજના છાપામાં સમાચાર લાગે એવી રીતે જાહેરાત છપાવી છે. આ છે જાહેરાત, પેડ ન્યૂઝ છે, પૈસા આપીને છપાવેલી વાત છે, પણ આ વાત સમાચાર લાગે એવી રીતે છાપી છે. આ બે છાપામાં આવી છે અને એમાં લખ્યું છે કે કિરીટભાઈ ન હોત તો આ વિસ્તારના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ હોત. તેઓની એટલે કે કિરીટભાઈની ખેડૂતો પ્રત્યેની વફાદારી અને કામ કરવાની આગવી શૈલીના લીધે ખેડૂતોનું ખોટું અને શોષણ થતું અટક્યું છે. ખેડૂતોનું શોષણ થતું તમે અટકાવ્યું હોય, ખેડૂતો સાથે ખોટું થતું તમે અટકાવ્યું જ હોય, તો ખેડૂતોને તમારી બેંક નોટિસ શું કામ આપે છે? 15-15, 20-20 લાખની નોટિસો શું કામ આપો છો? તમે જાણો છો, તમારી બેંક જાણે છે, તમારી જિલ્લા બેંક જાણે છે કે ખેડૂતો સાથે ખોટું થયું છે, તો એ પૈસાની ઉઘરાણી ખેડૂત પાસેથી શું કામ કરો છો? દોસ્તો, આ એફઆઈઆરો મેં તમને જે બતાવી એમાં અનેક એફઆઈઆરો એવી છે જે 2020માં, 21માં, 22માં લખાય છે, પણ આરોપીઓની ધરપકડ નથી થઈ. મેં પાક્કી માહિતી મેળવી છે. 4-4 વર્ષથી આરોપીની ધરપકડ નથી થતી અને જે આરોપીની ધરપકડ નથી થઈ એ લોકો આજે કિરીટ પટેલના ચૂંટણી પ્રચારમાં ખુલ્લેઆમ સ્ટેજ ઉપર ફરે છે. મારી પાસે નામય છે, આ એફઆઈઆરમાં નામ છે, પણ હું આગલા વિડીયોમાં આવતી વખતે વધુ પુરાવા સાથે કહીશ. એના ફોટા પણ બતાવીશ કે કિરીટ પટેલના સ્ટેજ ઉપર કયો મંડળીનો કૌભાંડી પ્રચાર કરે છે અને એનું કઈ એફઆઈઆરમાં નામ છે અને છતાં એની ધરપકડ નથી થઈ. દોસ્તો, કોર્ટ, કાયદો, પોલીસ કચેરી બધાનો કચ્ચર ઘાલ વાળીને નેતા બનવા નીકળેલા ભાજપના ઉમેદવારને તમે લોકો કંઈક સબક શીખવાડજો એવી જ મારી પ્રાર્થના છે. આ ચૂંટણી કરતા પણ મહત્વનો મુદ્દો ખેડૂત છે. આપણો ખેડૂત જે છે એ ઓલરેડી દુઃખી છે, ખેડૂત ઓલરેડી પીડાય છે, અનેક પ્રશ્નોથી ખેડૂત મૂંઝાય છે. ઉપરથી આ નવી ઉપાધિ મંડળીની નાખી છે જે ખરેખર ખોટું છે. હું સૌને વિનંતી કરું છું કે ન્યાય કરજો, સાચા અને સત્ય તરફ રહેજો. સૌને મારા પ્રણામ, સૌને જય કિસાન.